નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે મોડ્યુલ 4 માં CSR નીતિ બનાવવી, સંચાલન અને દસ્તાવેજીકરણ. આ મોડ્યુલમાં આપણે જોઈશું કે કંપની માટે સામાજિક જવાબદારીની નીતિ એટલે કે CSR પોલિસી કેવી રીતે રચાય છે, તેની પ્રક્રિયા શું છે, એ નીતિને કઈ રીતે અમલમાં મૂકવી અને તેની દરેક બાબત દસ્તાવેજી દ્રષ્ટિએ કેવી રીતે નોંધવી. ચાલો શરૂ કરીએ. CSR શું છે અને કઈ રીતે નીતિ બને છે? બિલકુલ મૌલિક વાતથી શરૂ કરીએ. ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલ કંપની અધિનિયમ 2013ની કલમ 1353 અનુસાર દરેક પાત્ર કંપનીએ CSR નીતિ બનાવવી ફરજિયાત છે. કલમ 1354 સ્પષ્ટ કરે છે કે CSR એટલે કે કોર્પોરેટ સામાજિક જવાબદારી એ માત્ર કાગળ પર લખવાનું નથી, પણ એ કંપનીના બોર્ડ સ્તરે સંપૂર્ણ રીતે અમલમાં મૂકવાની જવાબદારી છે. અહીં કોઈ એક વ્યક્તિ નહીં, પણ આખું બોર્ડ જવાબદાર હોય છે. CSR નીતિ બનાવવાની પ્રક્રિયા કેવી છે? પ્રથમ પગથિયે CSR સંબંધિત મુદ્દાઓ બોર્ડની બેઠકના એજન્ડામાં ઉમેરવામાં આવે છે. દરેક સભ્યને તેમના ભૂમિકા અને જવાબદારીઓ સમજાવવામાં આવે છે. કેટલીક વખત કંપની બહારના નિષ્ણાતોને પણ જોડે છે, જેમને નીતિ બનાવવા અને યોગ્ય માર્ગદર્શન આપવાની જાણકારી હોય. ત્યારબાદ એક વ્યવસાયિક ટીમ બને છે જે CSR પ્રવૃત્તિઓ અમલમાં મૂકવા માટે જવાબદાર હોય છે. આ ટીમ CSR કમિટી સમક્ષ સમયાંતરે રિપોર્ટ આપે છે. બોર્ડની ભૂમિકા શું છે? આમ તો નીતિ બનાવવાની જવાબદારી CSR કમિટીની હોય છે, પરંતુ નીતિ મંજૂર કરવાની, તેને જાહેર કરવાની અને ખાતરી કરવાની કે તે સાચા અર્થમાં અમલમાં આવે તે બોર્ડની સંપૂર્ણ જવાબદારી છે. બોર્ડ ધ્યાન રાખે છે કે નીતિ માત્ર રચાય નહીં, પણ તેના આધારે સહેજ પણ વિમુખ થયા વિના કાર્ય થતું રહે. CSR નીતિ બનાવતી વખતે ધ્યાનમાં લેવાની બાબતો. તમારા મનમાં પ્રશ્ન ઉઠી શકે કે તો આ નીતિ બનાવતી વખતે શું ધ્યાનમાં લેવું? પ્રથમ તો નીતિ એવી હોવી જોઈએ કે જે કંપની અધિનિયમ 2013ની કલમ 135 અને તેમાં થયેલા તમામ સુધારાઓ અનુસાર હોય. બીજું, ગયા વર્ષોના અનુભવનું સમીક્ષણ કરવું જોઈએ. હિતધારકો જેમ કે સ્થાનિક સમુદાય, લાભાર્થીઓ તેમના સૂચનો સાંભળવા જોઈએ. આ બધાના આધારે એક દૃષ્ટિ દસ્તાવેજ તૈયાર થાય છે, જેમાં મધ્યમ અને લાંબા ગાળાના લક્ષ્યો, અમલની રીત અને નફાની ફાળવણીના સ્પષ્ટ ઉલ્લેખ હોય છે. દૃષ્ટિ દસ્તાવેજમાં શું હોય? દૃષ્ટિ દસ્તાવેજ એટલે કે વિઝન ડોક્યુમેન્ટ એ નીતિ માટેની પાયાની વાત છે. આમાં હોવા જોઈએ કંપનીની દૃષ્ટિ અને મિશન, મૂળભૂત મૂલ્યો, કંપનીની તાકાતો અને ઇરાદા, ટકાઉ વિકાસ લક્ષ્યો તથા રાષ્ટ્રીય વિકાસ લક્ષ્યો સાથે સુસંગતતા, ભવિષ્યના કાર્યક્ષેત્રો વિશે સ્પષ્ટતા, જરૂરિયાતો અને અવસરોનું મૂલ્યાંકન અને ખાસ કરીને અધિનિયમની શેડ્યુલ 7ના અનુરૂપ પ્રવૃત્તિઓનો પણ સમાવેશ હોવો જોઈએ. વાર્ષિક કાર્ય યોજના કેવી રીતે બનાવવી? નીતિને પગલે વાર્ષિક યોજના તૈયાર થાય છે. આ યોજના માત્ર એક લિસ્ટ નથી, એમાં પ્રવૃત્તિની પસંદગી, ભાગીદારોની ઓળખ, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, અમલ માટે સમયરેખા અને પરિણામનું મૂલ્યાંકન પણ આવે છે. નાણાંનું યોગ્ય ઉપયોગ થતું રહે અને એની પુષ્ટિ કરે એ પણ તેની આવશ્યકતા છે.
પછી આવે છે દસ્તાવેજીકરણ અને અહેવાલ. દરેક પ્રવૃત્તિ માટે પ્રગતિ અહેવાલ તૈયાર થવો જોઈએ. પ્રતિસાદના આધારે ફેરફાર પણ કરવો જોઈએ. આવા ફેરફારો સામાન્ય રીતે દર વર્ષે થાય. અને સૌથી અગત્યની વાત, તમામ વિગતો કંપનીની વેબસાઇટ પર અને વાર્ષિક અહેવાલમાં પ્રકાશિત થવી જોઈએ. CSR સમિતિની રચના. જાહેર કંપનીઓમાં 3 કે તેથી વધુ ડિરેક્ટરો હોવા જોઈએ, જેમાં ઓછામાં ઓછો એક સ્વતંત્ર ડિરેક્ટર હોય. ખાનગી કંપનીઓમાં 2 કે તેથી વધુ ડિરેક્ટરો પણ પૂરતા ગણાય. વિદેશી કંપનીઓમાં 2 વ્યક્તિઓ હોવી જરૂરી છે, જેમાં એક કલમ 380 અનુસાર અને બીજી કંપની દ્વારા નિયુક્ત વ્યક્તિ હોય. સમિતિની ખાસ જવાબદારીઓમાં શું આવે? બોર્ડની જવાબદારી આખરી ટૂંકસાર નીતિ મંજૂર કરવી, વાર્ષિક યોજના સુધારવી, વેબસાઇટ પર માહિતી મૂકવી, ખર્ચ ખરેખર થયો તેની ખાતરી કરવી, મર્યાદામાં કાર્ય પૂર્ણ થાય તેની દેખરેખ રાખવી, દસ્તાવેજીકરણ માટે જરૂરી અહેવાલો, વાર્ષિક કાર્ય યોજના, નીતિ નિવેદન, પ્રોજેક્ટ અહેવાલ, બેઝલાઇન, સમયરેખા, પરિણામો, અમલકર્તા સંસ્થાઓ દ્વારા રિપોર્ટ, કંપનીની ટકાઉપણા રણનીતિ, MO અનુસાર કામગીરીનું મૂલ્યાંકન. મિત્રો, કેટલીક જાણીતી કંપનીઓ જેવી કે HCL, ટાટા, ONGC અને કોલ ઇન્ડિયા, એમણે પોતાની નીતિઓને કેવી રીતે જાહેર કરી છે એની ઓળખ પણ દસ્તાવેજો માટે ઉપયોગી સાબિત થાય છે. આગળનું વિડિયો ટેબ પર ક્લિક કરો અને આગળ વધો.